મહેસાણા જિલ્લામાં પડેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે। ભારે વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। મહેસાણાના માલ ગોડાઉન સહિત અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન વ્યવહાર અને રોજિંદા જીવનમાં અવરોધની સ્થિતિ ઉત્પન્ન થઈ। શહેરના જાહેર માર્ગ પર પણ પાણી ભરાતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સ્થાનિક વહીવટીતંત્ર ઝડપથી અને રાહતની કામગીરી હાથ ધરી રહ્યું છે। મહેસાણા શહેરમાં 4 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। બસ ડેપોમાં વરસાદી પાણી ભરાયા હતા અને જેથી મુસાફરોને પરેશાન થવું પડ્યું હતું। ગત રાતે પણ મહેસાણામાં ભારે વરસાદ વરસ્યો હતો અને આજે સવારથી વરસાદ યથાવત રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। મહેસાણાના સતલાસણા નજીક ધરોઈથી હડોલ જતા રોડ પર ડીપ ઉપર અચાનક પાણી ફરી વળતા ગંભીર ઘટના સર્જાઈ, જેમાં ભારે વરસાદને કારણે ડીપમાં પાણીનો પ્રવાહ વધતા એક ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં તણાઈ ગયું। આ ઘટનામાં દરમિયાન ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો। સ્થાનિક લોકો અને બચાવ દળની ટીમોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો। આ ઘટનાએ વરસાદી પાણીના નિકાલની સમસ્યા પર અનેક સવાલ ઉભા કર્યા છે।